સાંજના 4 વાગ્યા ને તો વિચાર આવ્યો કે ચટણી કે સમોસા સાથે કંઈક ખાઈ શકાય ને તેવું બનાવવું છે. તો બાળકોને આવું ખાવાનું મળી જાય ને તો બીજું કાંઈ જોતું જ નથી. તો આજે આપણે વધેલી રોટલીના આ એકદમ મસ્ત કોણ બનાવ્યા છે. તો ચલો જોઈએ રેસીપી. વેલકમ ટુ માય ચેનલ રસોડાની રંગત. પ્લીઝ શેર, સબસ્ક્રાઈબ એન્ડ લાઈક. સ્વાગત છે મિત્રો રસોડાની રંગતમાં. આજે આપણે આ વધેરી રોટલીનો એકદમ ટેસ્ટી અને યુનિક નાસ્તો બનાવવાનો છે. તો જોતા રહેજો. તેના માટે સૌપ્રથમ તો રોટલી લીધી છે. ત્યારબાદ આ મેંદાનો લોટ 3 થી 4 ચમચી આપણે લઈ લીધો છે અને એનું સારું એવું આપણે મસ્ત એવું બેટર બનાવવાનું છે, જે આપણે આગળ જતાં જે રોટલીનું બાઇન્ડિંગ કરવાનું છે તેમાં કામ આવશે. તો એના માટે અહીંયા આપણે પાણી લઈ લીધું છે અને એમાં વધુ પડતો મેંદો જ સરસ બેસી જશે. એના બદલામાં તમે ઘઉંનો લોટની પણ સ્લરી બનાવી શકો છો, પરંતુ મેંદોનો ટેસ્ટ સરસ આવશે. તો હવે આને આવું પતલું એવું આપણે ગ્રેવી હલાવી અને બનાવી નાખવાનું છે, એવું પતલું એવું. તો આને હવે આપણે એક સાઈડમાં મૂકી દેવાનું છે અને આપણે બીજી પ્રોસેસમાં જઈએ. તો બીજી પ્રોસેસ માટે આપણે જોઈશે બટાકા. તો મેં બટાકાને છીણી અને આછા એવા પાણીમાં, ગરમ પાણીમાં જ થોડા એવા બાફી લીધા છે, કારણ કે પાછા તળાવવાના છે. એમાં ડુંગળી, ટમેટું, મરચું એડ કરી અને બીજા બધા મસાલા આપણે એડ કરી દેવાના છે. સૂકા મસાલામાં હળદર, ચટણી, નમક, ધાણા જીરું, ચાટ મસાલો, ગરમ મસાલો એ બધા મસાલા એડ કરી, નમક એડ કરી અને કશ્મીરી લાલ મરચું એડ કર્યું છે અને બધા મસાલા આપણે સારી રીતે મિક્સ કરી લેવાના છે ફ્રેન્ડ્સ. અને આમાં ટેસ્ટને અકોર્ડિંગ તમે ડુંગળી ન ખાતા હોય તો અવોઇડ પણ કરી શકો છો. અને આ બધા મસાલા એડ કર્યા બાદ હવે આપણે એને હલાવી નાખવાનું છે, સારી રીતે મિક્સ કરી લેવાનું છે, જેથી કરી અને બટાકાના જે આપણે ખમણી અને બાફેલું છે અને આરામોરું બાફેલું છે એનો ટેસ્ટ એકદમ અલગ જ આવશે, જે કોણ આપણે બનાવવાના છીએ ને એમાં. તો આ આપણું જે મસ્ત મસાલો બની અને રેડી થઈ ગયો છે. તો હવે બીજી બાજુ આપણે વધેલી રોટલી લીધી છે ને તેમાં જે આપણે મેંદાનું જે બેટર હમણાં બનાવેલું છે તે અડધી રોટલીમાં આવી રીતે પાથરી દેવાનું છે. અને જો તમે રોટલી આવી રીતે એક બાજુથી વાળી અને કોનનો શેપ આપી દેવાનો છે અને આ મેંદાના લોટથી એકદમ સરસ એવો આપણા લોટથી ચોંટી જશે અને નીચે પણ થોડો એવો લોટ આપણે રાખી દેવાનો છે, જેથી કરી અને આપણા કોન આવી રીતે બધા બનાવી લેવાના છે. તો આપણે બીજી એક રોટલીમાં તમને કોન બનાવી અને બતાવી દઉં છું, જેથી કરી અને તમે આરામથી બાળકોને આમાં તમે ત્રિકોણ શેપ કે ગમે તે આપી શકો છો, પરંતુ જો કોનનો શેપ આપ્યો છે ને તો બાળકો ખાવામાં હોંશે હોંશે ખાઈ લેશે અને એને ટેસ્ટ પણ કંઈક સરસ નવો લાગશે અને યુનિક કંઈક રેસીપી બની અને રેડી થશે અને મોટાને પણ એવી જ ભાવશે ફ્રેન્ડ્સ. તો આ કોન બનાવ્યા ને પછી એક પણ વધ્યો નહીં, બધાને ખૂબ જ ટેસ્ટી લાગ્યા. તો આ મસાલાની પણ ખૂબી છે અને આપણે જે બનાવીએ ને એમાં થોડાક સ્ટેપનું ધ્યાન રાખશો ને તો તમારા કોન પણ આવી રીતે બની અને રેડી થશે. તો આપણે કોનમાં હવે આવી રીતે બધો મસાલો ભરી લેવાનો છે અને ઉપરથી થોડું આ જો નીકળી ગયું છે એટલે આપણે ધ્યાન રાખીએ અને સારી રીતે આપણે ટેક્સચરને આવી રીતે દબાવી દઈશું, જેથી કરીને ફરીથી આવું ન થાય. તો આવી રીતે આપણે બધા કોનને ઉપર ઊંધા નથી વાળવા અને આવી રીતે બનાવી અને રેડી કરી લઈશું, જેથી કરીને નીકળે નહીં. તો કોનને હવે ગરમ તેલમાં ડાયરેક્ટલી તળી લેવાના છે, જરા પણ વાર લગાડવાની નથી અને સારી રીતે તળાઈ જાય ત્યારબાદ આપણે એને નીકાળી લેવાના છે. રોટલીના કોન છે એટલે તળાતા વાર લાગશે નહીં અને આવો બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે તળાવા દેવાના છે ફ્રેન્ડ્સ. તો સરસ એવા કડક બની ગયા છે આપણા રોલ્સ, બની અને તૈયાર છે કોન. તો હવે એને આપણે બધાને બાર ડીશમાં લઈ લઈએ ફ્રેન્ડ્સ. તો તમે જોઈ શકો છો આ સરસ એવા આપણા કોન બની અને રેડી થઈ ગયા છે. તો હવે આપણે એક બાજુ ચટણી બનાવી લીધી છે, તમે એમાં સોસનો પણ ઉપયોગ કરી શકો છો ને ઉપર આપણે થોડા ગાંઠિયા એડ કર્યા છે. તમે ઝીણી સેવ અને દાડમના દાણા પણ એમાં ગાર્નિશિંગ માટે ગમે તે રાખી શકો છો, જેથી કરીને બાળકોને ટેસ્ટી અને દેખાવમાં સારું લાગે, સર્વિંગ પ્લેટ સારી લાગે, એટલા માટે તમે આવું કરી શકો છો ફ્રેન્ડ્સ. તો તૈયાર છે આપણા એકદમ ટેસ્ટી અને યુનિક કાંઈક નાસ્તો, આપણો ઘરની જ વસ્તુમાંથી અને ઇન્ગ્રીડિયન્ટ્સ, રોટલી પણ વધે નહીં અને બધા હોંશે હોંશે ખાઈ શકે એવો આ ટેસ્ટી ભાજી કોન બની અને રેડી થઈ ગયા છે. તો તમે પણ આ ટેસ્ટી રેસીપી જરૂર ટ્રાય કરજો અને ફરી કોમેન્ટમાં જરૂર જણાવજો કે કેવી બની છે તે. તો આપણા બધા કોન રેડી કરી લીધા છે ફ્રેન્ડ્સ.
તો આભાર. આવા બીજા અનેક વિડીયો જોવા માટે આપ અમારી ચેનલમાં જોડાયેલા રહેજો અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફ્રેન્ડ્સ. તો તૈયાર છે એકદમ ટેસ્ટી અને યુનિક વધેલી રોટલીના કોન. થેન્ક યુ.